गुजरात के चाणस्मा के झीलिया में अवैध रूप से फार्म हाउस पर बुलडोजर चलाकर मस्तानी गैंग के मुख्य सूत्रधार द्वारा गौचर जमीन पर किया गया अतिक्रमण हटाया गया। पाटन जिले के चाणस्मा तालुका के झीलिया गांव में पुलिस वैन पर हमला किया गया था, जिसके बाद प्रशासन द्वारा कड़ी कार्यवाही शुरू की गई है। इस कार्यवाही के भागरूप मस्तानी गैंग के मुख्य सूत्रधार भावेश देसाई द्वारा गोचर की जमीन पर अवैध रूप से बनाए गए झीलिया फार्म हाउस पर बुलडोजर घुमा दिया गया। डिमोलिशन की इस कार्यवाही के दौरान चुस्त पुलिस बंदोबस्त देखा गया। इस कार्यवाही में फार्म हाउस की दीवार को धराशायी कर दिया गया और फार्म हाउस में बनाए गए पक्के मकान और शेड को तोड़ने के लिए 7 दिन की मोहलत दी गई है। इस मामले में अब तक 18 आरोपियों को पुलिस ने गिरफ्तार कर कानून व्यवस्था को बाधित करने वाले लोगों के प्रति कड़ा रुख अपनाया है। सर्वे नंबर 166 नंबर છે જેની 3 હેક્ટર 0829 ચોરસ મીટર જમીન ગૌચરની હતી અને એની બાજુમાં જ આ વ્યક્તિ દબાણદારનું પોતાની મિલકત હતી, એમાં 500 ચોરસ મીટર એને કરેલું હતું, એના નામે અનેક ફોટો વીસ કનેક્શન લીધેલ છે. એની જમીન છે 08 ગુંઠા જમીન માપણી માટે અમે આ અગાઉ એક ભાઈએ અરજી કરેલી હતી, મનીષભાઈ કરીને મંગની નંબરે. એ બાબતે 11/11/2025 રોજ ગ્રામ પંચાયતે માપણી માટે ફી ભરેલી હતી અને 10/11/2025 રોજ આ સ્થળની માપણી થયેલી હતી અને આજે સવારે 20 તારીખે આ જગ્યાની માપણી સીટ મળી અને હદ સહમતિ કરી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં. હાલ જે રીતે મેં આપને કીધું એ રીતે પંચાયત વિભાગ, મામલતદાર સાહેબશ્રી અને અમારી પોલીસની સમગ્ર ટીમ આ સ્થળ ઉપર હાજર છે અને ગૌચરની જમીન ઉપર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, એન્ક્રોચમેન્ટ હતું, એ હટાવવાની કામગીરી ચાલુમાં છે. ઘણું બધું એન્ક્રોચમેન્ટ હટી પણ ગયું છે. બાકીનું જે એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે એની કામગીરી હાલ ચાલુમાં છે. જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ હટશે નહીં ત્યાં સુધી પોલીસ જે એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ છે અને આજુબાજુનો વિસ્તાર છે, ઇવન ગામમાં પણ પૂરતો બંદોબસ્ત છે. પીએસઆઈ શ્રી, પીઆઈશ્રી અને મારી આખી ટીમ અત્યારે સ્થળ ઉપર હાજર છે અને જ્યાં સુધી આ દબાણ હટાવવાની કામગીરી પૂરી નહીં થશે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા